ભૂખ નથી લાગી આમ સાની માની કામ કર ઘડીક થઈ લાવો મારો છોકરો એ રેખા બેન પણ ઈ રોવે હે મને એને પેટ ભરાવા દો લાવો આમ સાની આથી જ્યારે જકે લેવ મે છોકરો એ પણ રેખા બેન કામ મે બધું કરી નાખ્યું હે એ છોકરાને લેવા દો ને રોવે હે છોકરો બિચારો એ છોકરાને નથી લેવો અને આ ડોલ પકડ એ ફોટું મત કરવા એ પણ હાઉ મને છોકરાને લેવા દો ને આમ તો જો છોકરો કેટલો બધો રોવે એ તું તાર છાની મની કામ કરીને હરી ફરી છોકરો લેવો છાની મની રોવ એટલે કે છે કામ ન કરવું પડે કામ ખોટી બાપના ઘરે કાઈ કામનો રોરો નહીં કર્યો હોય એટલે આયા કરે હેરી ફરીને છોકરાને લઈને આ બેઠી કે તારા બાપ આયા ડાગા પોતું કરતાય નથી આવડતું એ હવે પોતું મૂક પડ્યું અને જાવ અહીંથી ડોલ અને ઓલો ઘડો લેતી જા પાણી ભર્યા ગાયગા પણ આ ઉમર છોકરો રોવે હે એને લેવા દો ને એ પાણી હું પછી ભરી આવીશ એ તારો છોકરો રાખવારી અમે બે બાકી સઈ આટલું પાણી ભર્યા છાની માની હરી ફરી છોકરા સિવાય કાઈ આયડું જ નહીં કોઈ દી આહા એ સાનો રેજા તું હતા હવે બોલો દ્વારકા ભીમની જય જય રાણા ચોર ચોરરાય. માખણ ચોર તારો ગલીએ ગલીએ ચોર દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો રે કઠોર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ એ નાથ બાપુ હા. એ હાલો જે ઘણું હાલવાનું છે હાલો હાલો જય દ્વારકાધીશ ભીમની જય મોડું થઈ જાય છે એ નોંકા બાપા એ હાલો આવું હોય તો દ્વારકા એ હાલો મગ્ન હાલો દ્વારકા હાલો એ સત્યો જાય છે હાલો એ મોડું થાય એ છે કોણ લા. તો રે એ તને મે હાજુનું કીધું તું કે મારે દ્વારકા આવવાનું હે તો તે મને હાથે ન પાડ્યો એ કિરણ એ મોડું થઈ ગયું હે એ હાલો હવે ઊભું નથી રહેવું છે ઘણું હાલવાનું છે એ હાલો હાલો બોલો દ્વારકાધીશની જય એ કીરું કે તમે બધાય ક્યાં જાવ હો એ સુમલી હું દ્વારકા જાઉં હું એ મારે માનતા હતી ને તેમ તું કાવડાની નાર હું હાલીને જી આવું એ હે કિરણબેન તમે હાસુકા દ્વારકા જાવ એ તો ઘડીક વાર તમે મારા હાટ ઊભા રહ્યો એ મારે તમારા હારે આવશે એ કાનુડા ભગવાને મને દીકરો દીધો ને તો મારે તમારા હારે માનતા પૂરી થઈ જાય તારે આવું હોય તો બેડા ઘીરે મુક્તિ આય એ અને તને દાદાજી ભગવાને દીકરો દીધો છે ને તો તારે આ સંગ બધાય જાય હે ને તો માનતા ઉતરી જાય ઘડીક ઘડીક બધાય તેડાવશું એ કિરણબેન એ તમે બસ સ્ટેન્ડે મારી વાટ જો એ હું ગાયો ગા ઘીરે જાવ અને મારા છોકરાને લઈને આવું તો મારી માનતા ઉતરી જાય એ તમે બસ સ્ટેન્ડે હિંમત લીધો કર એ અમે બધાય બસ સ્ટેન્ડે તારી વાટ જોઈ ઘાયો ખા પાછી આવજે એ હો એ તારો બાપ આયે કસરો પડ્યો છે એ ગઢી થઈ ખૂટિયા જેવી તોય કામ કરતા કાઈ ન આલ્યું એ આમાં તો મારે જે તને હાયરે દેવાની યા તું હું કરીશ એ 24 કલાકમાં ઓલા પાછી મોકલ છે બા અહીંયા વાનો કસરો ભેગો થશે તમારે તતામાં બોલ બોલ જ કરવાનું રોજ એ બાના તો તરત જડી જાય ના બાપા ઘોડે હરી ફરીને કે છે આમ થાય છે તેમ થાય છે એ શું તું અત્યારમાં કદડેસ માર છોડીને એ ઈને હું કાઈ ન કદરતી એ તમે તમારું કામ કરો ને એ આ ડીઝલ ભરવા જ આવશું ઓલી પંચાયતની મોટર કાઢવી છે ને તે અહીંયા ટેલર લઈને જવું છે મારે એ પણ અહીંયા આટલું બધું ડીઝલ જોય એ મને ભૂખ ભેગી કરશો એ ભગવાન એ તું તારો જીભડો કાંઈક ટૂંકી રાખ તો એમે કામ કરી એ હવારના પોરમાં તારે બોલવાનું જ આવું નવું હોય એ પણ હવે આ ક્યારબા ભરીને ડીઝલ લ્યો તો મારે અહીંયા શું વધે ખાવા ડબ્બામાં લોટય નહીં વધે એ લોટ નહીં એ આ તારું ડોહું બધું અહીંયા નહીં બગડી જાય પછી મારે સા ઓળવું છે ખેતરમાં થોડુંક જ ડીઝલ બગાડજો ન કરજો આવીને ઘસકી દબી દેશું
એ તું તારા કાંઈક ઘોઘલામાં જીભ ઊંડી રાખ. તું છોડીને જીભ આવી ન કે. એ કેવું હોય તો મને કે. એ હવે બોલવાનું ઓછું કરો. એ મારે આ છોડી હે ને મારવા પડે નહીં હો. સરપંચ હોય તો ગામના અહીંયા મારી કાંઈ નહીં. અહીંયા જો જરાય ડૂટી રહે છે ને તો બાપા રે! ઓય બાપા રે! એ છોડી દે! એ છોડી દે! ઓય બાપા રે! હરી ફરીને ફામું બોલ્યા સિવાય કાંઈ આવડતું જ નથી. એ બા પણ તમે તો કેવા છો ઈ જ ન ખબર પડતી. તું બોરવાનું કરીને અને આમ ઓય બાપા! એ આ તું મારી છોડીને મારમાં મને મારને તો ભલે મારી પણ મારી છોડીને ન મારતી. માર ખાવાનો શોખ છે. એ શોખ નથી કોઈને. એ અત્યારમાં કામ કરીશી તો વળસ કે શું કામ આવી છો? સાના માના ઉપાડો ને ડીઝલ ભરી આવો. એ હમણે કરોડ લઈને આવું છું. મારી છોડીને નો કાંઈ કહેતી. એ વેતા થાવ. એ બાપા તમે જાવ ને વિયા જાવ ને ઘરે ડીઝલ લેવા. હમણાં હું આવું હું વાડીએ ટિફિન લઈ પાત્રા વાડીએ વઈ જાજો ડીઝલ લઈ. એ તમને એક વાત કહું, એ ગામના બધા આલીને દ્વારકે જાય તો મને આ કૃષ્ણ ભગવાને દેવ જેવો દીકરો આપ્યો હે તો હું બધા હારોના જઈને માનતા ઉતારી આવું. શું બોલી તું? હોનતા ઉતારવી છે. એ તને દીકરો રહ્યો ને અહીં દ્વારકાધીશે ને આપ્યો. એ મારી માતાએ આપ્યો છે. પણ મેં મારા કૃષ્ણ ભગવાન પાસે દીકરો માંગ્યો તો એટલે તો એક છોડી માથે દીકરો થયો. એ હાઉ એવું ન કરો ને. એ મને જાવા દો ને મારી માનતા ઉતરે. દોઢ દાય એ અત્યાર સુધી બાપાએ માર ખાધો અને બાનો માર હવે તું ખા. નો જોઈ મોટી દ્વારકા જાવા વારી. પણ રેખા બેન એ મેં માનતા કરી છે કે 10 વર્ષ જાતા આ કૃષ્ણ ભગવાને મને દીકરો દીધો તો હું અહીંયા પગે લગાડવા જાઈશ. એ આજે મઢે પગે લગાડવા ન જાય. ભૂંડી નહીં લાગતી હોય એ દ્વારકા જાવા વારી મોટી. એ સાની માની તું કામ કરતી હોય ઈ કર ન કર. હું તારા આ જીથરા રહ્યા ને ઈ જીથરા જાલી ઢવડીશ. એ હાઉ તમે મારા ઉપર આવો જુલમ કરો માં તમને પ્લાસ્ટિકના જીવડા પડશે. એ છોડી આમ તો જો આ મને કેવું કે છોડી હું તો કહું ઈને મારી જ નાખ. એ હાઉ એવું ન કરો. એ માર બાપાની આવશે તો માથે નેરિયું લઈ રેવા દે. શું બોલી તું? કાઈ તારા બાપની અમને બીક ન લાગતી. એ સાની માની ની આ લુગડા ધોવાના છે. હું લોય ઈ લુગડા ધો. એ પણ મારે દ્વારકા જાવું એ માનતા કરવા એ જાવ છોડી હું તો કહું તું આ મારી ગેડી લઈને એના સોયત્રા પાડી દઉં. એ બા એ આ રહી ને ભમરારી આમ નહીં માને. આને કોકારે દ્વારકા જવાનો બહુ શોખ છે. એ આને થાંભલિયા બાંધો એ કે હા. માની ખબર પડે. ઈમજ કરી હું તો કહું. એ ના એ રેખા બેન એ એવું ન કરો ને. હું તમારા પગમાં પડું. મને દ્વારકા જાવે તો ને આખું ગામ જાય. આમ નહીં માન તું ઊભી થા. ના રેખા બેન એવું ન કરો ને. માર દ્વારકા જાવું હે. રાંઢું લેતા આવો. એ ના એ હાઉ એવું ન કરો ને. મારે દ્વારકા જાવું હે. એ મારો કૃષ્ણ ભગવાન તમારું હારું નહીં કરે. માર જાવું હે. તારી માં જેવી હાહુ ને તું કેવા કેવા વેણ બોલે. આયા પકડ તું. એ રેખા બેન એ રેવાય દો ને તમે. એ મારા કૃષ્ણ ભગવાન આવશે ને તો તમારું ધનન ફનન કરી નાખશે. સરખું બાંધે છૂટે નહીં. ઓ માં લાગે હે. શું બોલી? લાગે હે હજી તો મારા જેની લે મને કે પ્લાસ્ટિક ના જીવડા પડશે. એ તમે આમ થામ માણા ખામ વચ્ચે બેકારો કરો માં. એ હવે આ શાય ન જઈએ કે. અને મારા બાપા તો આમ થાય વાડીએ વઈ જશે. આમ તોય ગાંડી ગેલી તોય માં હું તમારા કોઈ થાવશું આના કોઈ નહીં. અને હવે મૂંગું જીભડો મારી પર રાખીને પડી રહી છે. જો એ કાંઈ રેખા લે, બેન. ચૂપ બોલતી નહીં નકર હવે તારા તો આ જીથરા લે ને ઈ અંગોળી નાખીશું. એ બા હવે આ કામ મૂકો પડ્યા અને ધોવા જવાનું મોડું થાય છે. આની લપમાં ઝેસી હોતાય બહુ મૂકી જાય છે. એ હાલો. એ હાલ હવે એ બેઠી રેખા થા. બેન, એ તમે તો એ બા તો કાલ હવારે ઉકલી જાય છે. એ તમને માર જ પરણાવવાના એ સાંભળો. એ કૃષ્ણ ભગવાન મારે તમારા દર્શન કરવા આવું હે કૃષ્ણ ભગવાન મને તો કેટલો હરખ હતો કે હું તમારા દર્શન કરવા આવીશ અને મારા છોકરાને પગે લગાડીશ. પણ મારા હાહુની તો મને આયા બાંધીને વઈ ગયા હે. હવે હું શું કરું? હે કૃષ્ણ કનૈયા મારી મદદ કરો. મારે તમારા દ્વારે દર્શન કરવા આવવું છે. મારા હાથ તો છૂટી ગયા.
લાખ લાખ શુક્ર કૃષ્ણ ભગવાન કે તમે મને બસાવી લીધી. હવે તો ગમે એ થઈ જાય ને તો હું મારા કાનુડાના દર્શન કરવા જઈશ અને મારા છોકરાને પગે પણ લગાડીશ. હવે તો કોઈ મને કાંઈ નહીં કે, કેમ કે મારો આ દ્વારકાનો નાથ મારી હારે છે. હવે તો હું કૃષ્ણ કનૈયાના દર્શન કરવા જઈશ. જય હો કૃષ્ણ કનૈયા લાલની. આ કિરણ બેન ને કેમ કો રહેલા આય છે? આઈન કો રહેલા આય છે કે આઈન કો રહેલા આય છે? હવે મને કેમ ખબર પડશે? આ મેં કીધું તું કે બસ સ્ટેન્ડે ઊભા રહીજો, પણ હવે આઈન કો તો કોઈ આયેલું જ નથી મને લાગતું. એ બેટા એ સાનો રહી જા, એ હમણે આપણે કિરણ સુઈની ના આવી જઈશું. એ બેટા આમ તો જો આપણને હનુમાન દાદાના દર્શન થયા. યા હનુમાન દાદાની આયા કેમ બેઠા છે? મને તો લાગે છે કે મને આ દ્વારકા જવાનો રસ્તો સીધે છે. આઈન કરત કિરણ બેન ને ગયા હોય. એ બટા એ હાલ હવે આપણે આજ રસ્તે હાલ્યા જવી. કિરણ કોઈની આઈન કરે ગયા છે. આમ તો જો આ કેવા વાંદરા બેઠા છે. આ માણા નથી કહેતા કે વાંદરા તો હનુમાન દાદાનું રૂપ કહેવાય. તો મને આ હનુમાન દાદાના દર્શન થયા. કિરણબેન ને કી બાજુ જાય છે? ક્યાંય કોઈ દેખાતું નથી. આટલામાં તો કોઈ નથી. હું શું કરું? હું મારે ક્યાં જાવું? આ એકેય રસ્તે નથી. આ બધા ગામના દુવેરકા વયા નો જાવે હાલીને હાટ હારું. મારા બાપા કે લે વરી ગાયો ગા શેંડું બંધ કરીએ. હવે મારે એકલા ન જવું પડે હારું. હું કરું 5 પૂન મારે પૂરી કરવી છે. અરે બાપ છોકરો કેવું જુએ? એ આને હું થયું છે? આ તો સરપંચના છોકરા નો. એ સુમી, એ સુમી, આટલામાં કોઈ છે નહીં. આને શું થયું છે? એ કોઈ છે? એ કોઈ છે એટલામાં? એ કોઈ છે? એ કોઈ છે? એ એટલામાં કોઈ છે કે નહીં? એ આ છોકરું બહુ રોવે હે અને આ બઈને કોક મોટરસાઇકલ વાળો ભટકાડીને વયો ગયેલો હે. એ કોક આવો હોય તો આવો ને. એ કોઈ છે? કોઈ એટલા મારો હાથ સાંભળતો નથી. અને આ બઈને ઘણું લાગ્યું છે અને છોકરાને તો નખમાં કઈ સાંભળી ઉતરી નથી. એ ભાઈ એ ઉઠ, તારા છોકરાને કાંઈ થયું નથી. એ કૃષ્ણ ભગવાન, એ ગોકુળના ધણી, આ તારી કેવી લીલા છે. હવે મને ખબર પડી કૃષ્ણ ભગવાન કે મને આ વાડી આવવાનું મન કેમ થયું. કે આ અકસ્માત થવાનો હશે એટલે જ તે મને આ બાજુ મોકલ્યો હશે. એ કૃષ્ણ ભગવાન, જો મેં તારા હાસા મનથી અને તનથી ભક્તિ કરી હોય અને આ 5 પુણ્યમું જો તારે પૂરી મારી કરાવી હોય તો આ બહેને ના છોકરાને કાંઈ ન થવા દેતો. એ કૃષ્ણ ભગવાન, એ ગોકુળ મથુરા વાળા, મેં હાસા તન મનથી ભક્તિ કરી હોય તો આ બહેને કાંઈ ન થવા દેતો. એ કાનુડા, હે કૃષ્ણ ભગવાન, તે મારી અરજી સાંભળી લીધી હો. એ ભાઈ એ લાવ માર છોકરાને તો કાંઈ નથી થયું ને? ના, એને કાંઈ નથી થયું, પણ તમને થોડુંક લાગી ગયેલું હે. પણ હું થતું એ તો કયો. એ ભાઈ એ અમે દ્વારકા હાલીને જતા હતા અને અમારા કિરણબેન ની આગળ વહી ગયા છે અને મને ખબર નથી એ વાંહેથી કાંઈક વાહન આવ્યું અને અમારું એક્સિડન્ટ થઈ ગયું. પણ આ તો કાનુડાની મેર કહેવાય. મને થોડુંક માથામાં લાગ્યું પણ મારા છોકરાને તો કાંઈ નથી થયું. એ મારા નાથ, તે અમારી લાજ રાખી, અમને કાંઈ ન થવા દીધું. દ્વારકાના નાથ, તમે દ્વારકા જાઓ? એ હા ભાઈ, એ અમે દ્વારકા જતા હતા પણ આ બધા આગળ વહી ગયા અને હું થોડીક વાહે રહી જઈ. હાલો મારે દ્વારકા જવાનું. હાલો એ હાલો, એ જાતા જાતા દ્વારકાની જય બોલે નાખી. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. એ ભાઈ એ હારું કર્યું તમે આવી ગયા, નકર તો અમારો જીવ બસે એમ નતો. આ કૃષ્ણ કનૈયાએ તમને આયા મોકલા એવું લાગે છે.
યો ભાઈ અહીંયા હવે હાલો આપણે કાનુડાના દર્શન કરી હાલો હાલો બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. એ ભાઈ કે આ તો કૃષ્ણ કનૈયાની લીલા અપરંપાર કહેવાય કે અમે અહીંયાથી ઠેક ઉલરીને અહીંયા પીડા તોય બે મા દીકરાને કાંઈ ન થયું પણ હે મારા કાનુડા જેવી અમારા મા દીકરાની ધ્યાન રાખીને એવા બધાય માણસો તારા પગપાર આવે છે તારા દ્વારે બધાયની લાજ રાખજે મારા કાનુડા હાલો હાલો હાલો